નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર તેમજ પોલીસ ભવન ખાતે કાર્યરત જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોની રજૂઆતોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની સાથે રૂબરૂ આવેલા અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો। મુલાકાત દરમિયાન જીએસ મલિકે જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતેના આ કેન્દ્રોમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે છે, તેમની મુખ્ય સમસ્યા શું છે અને કયા જિલ્લામાંથી અરજદારોની સંખ્યા વધુ રહે છે તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે। આ સમીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે જે જિલ્લાઓમાંથી વધુ નાગરિકોને ગાંધીનગર સુધી આવવું પડે છે ત્યાં સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી। તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય નાગરિકોને પોતાના નાના મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાવવું ન થવું પડે અને સ્થાનિક જિલ્લા સ્તરે જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છે તેના તાત્કાલિક સંબંધિત જિલ્લા કે જે તે યુનિટમાં મોકલીને આપીને અરજદારોને ઝડપથી પારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી સુદૃઢ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે। તો આવો આપણે સાંભળીએ જીએસ મલિક શું કહી રહ્યા છે। આજે આપણે જનસંપર્ક કેન્દ્ર જે હોમ ડિપાર્ટમેન્ટમાં છે ત્યાંની મુલાકાત લીધી અને જે આ ડીજી ઓફિસમાં જે જનસંપર્ક કાર્યાલય છે અહીંની પણ મુલાકાત લીધી। એટલે આ કેવી રીતેના માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે, શું રજૂઆતો હોય છે, કયા જગ્યાઓથી વધારે આવે છે, એ બધી ત્યાં ચર્ચા કરી અને અમુક રજૂઆતવાળા જે આવ્યા હતા એની સાથે પણ આપણે એને પૂછ્યું કે શું તકલીફ છે। આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો। તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે। તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ। પણ આજે મેં જોયું ત્યાં ગૃહ વિભાગમાં જે રજૂઆતો હતી એ ડિપાર્ટમેન્ટલ એઝ GUVNLના કોઈ ખાતાકીય ઇસ્યુ હતા 2009ના એની કંઈ પ્રમોશન અટકી કે કંઈ અને રિટાયરમેન્ટ નજીક છે આ રીતેનું હતું। અને અહીંયા જે છે એ સુરત શહેરના એક છેતરપિંડીના 2 કરોડથી ઉપરના આ એક ઇસ્યુ છે। અમુક વખતે પોલીસ એવું પણ જોઈએ કે સિવિલ મેટર છે કે ક્રિમિનલ મેટર છે, છેતરપિંડીના કેસો એ પણ છે। પણ જે રજૂઆતો અહીંયા આવશે એમાં તરત જ નિકાલ અહીંયાથી ત્યાં મોકલીને એનો નિકાલ ન્યાયિક થાય એ પણ આપણે બિલકુલ વ્યવસ્થા કરીએ।